સમય આવે ને ખરાબ મારો ને તમારો, ત્યારે પોતાના ભાઈઓ હોત ને ખસી જાય. આવું જોયેલું છે. પણ જ્યારે સુખ આવે ને ત્યારે પૂછે. અમે નાના નાના હતા, ત્રણેય ભાઈ બાપુજી દેવ થયા. અમે 3 ભાઈ છીએ, ત્રણેય ભાઈ નાના નાના હતા, બાપુજી દેવ થઈ ગયા ને કોઈ દી કોઈ પૂછવા નથી આવ્યું. દિવાળી હોય કે બેસતું વર્ષ હોય કે સારો તહેવાર હોય, કોઈ અમને એવું પૂછવા નહોતું આવ્યું કે બેટા તારા પપ્પા નથી તો તમે શું ખાવશો. આ બધા દિવસો જોયા છે સાહેબ. પણ જ્યાં આવું કંઈક થઈ ગયું એટલે હવે તો બધાય પૂછે છે બાપ. પણ આ બધી સમયની બલિહારી હોય છે. કારણ હું તો એમ જ માનું છું, માણસ એ જ સમય છે. આ છે ને બધી ઘડિયાળી છે ને એને સમય ના કહેવાય, તમે પોતે જ સમય છો. સમય સમય બલવાન હૈ, નહીં કોઈ પુરુષ બલવાન. મારું તમારું આ દુનિયામાં બળ નથી હાલ. સમયને યાદ રાખીને બોલજો કોકની હારે, સમયને યાદ રાખીને કોકને મેણું મારજો, પણ સાથે સમયને રાખજો. તમારે કોઈને ખરાબ વેણ કેવું હોય, તમારે કોઈને મેણું મારવું હોય ને તો સમયને પકડી રાખજો કે આજે હું આને આ કહું છું તો કાલે સમય નહીં આવે ને મારે સાંભળવું તો નહીં પડે ને. યાદ રાખજો. શું કામ કહું છું? રામદેવ પીરના આખ્યાનમાં મહારાજા અજમલજીને ઘણાએ મેણું માર્યું, પણ એક સમય આવ્યો મહારાજા અજમલજીને ત્યાં દ્વારકાધીશ ભગવાન પોતે પુત્ર રૂપે પ્રગટ થયા. તો હવે જેને મહારાજાને મેણું માર્યું તો એનું શું? એટલે બાપ, કોઈના ઘરે પુત્ર ન હોય અને તમે ક્યાંય બારગામ જતા હોય અને તમને એમ થાય કે અત્યારમાં વાંજણી આમી મળી, આવું બોલતા પહેલા ધ્યાન રાખજો. ક્યારેક ઈ માં બની જાય અને તમારા દીકરાની હોવને આ તકલીફ ન થાય ને, એટલા માટે કરબદ્ધ મારી પ્રાર્થના છે સાહેબ કે કોઈને મેણું ન મારતા. તમારે તો અહીંયા એ રિવાજ હશે કે નહીં મને ખબર નથી, પણ અમારી એ બાજુ કોઈ વિધવા દીકરી હોય ને પતિ ગુજરી જાય ને પછી કોઈ સારા કામે જતું હોય તો એને શકન ન લે. દીકરાના ચાંદલા કરવા જતા હોય કે માતાજીના નિવટ લેવા જતા હોય, કઈ સારા કામે જતા હોય તો એ વિધવા દીકરી સામી મળે એટલે આ લોકો પાછા વળી જાય. એની માટે મેં પોતે આ શરૂ કર્યું. મને કોઈ કથાનું શ્રીફળ દેવા આવે તો મારા મમ્મી વિધવા છે, મારા પપ્પા નથી, એટલે હું મારા મમ્મીને બોલાવું, એને એના હાથે શ્રીફળ લેવડાવું. શું કામ? વિધવાનો અર્થ શું સાહેબ? કોને વિધવા કહેવાય? પતિ ગુજરી જાય શું એને વિધવા કહેવાય? બંગડી ફોડી નાખે, સેંથો કાઢી નાખે, મંગળસૂત્ર ન પહેરે, સારા કપડા ન પહેરે, શું એને વિધવા કહેવાય? સાહેબ, માત્ર કોઈ સ્ત્રીના પતિનું દેહાંત થઈ જાય ને પછી સ્ત્રી જે શણગાર સજે છે એને ઉતારી એટલા માટે નાખે છે કે જેની માટે જ મેં આ શણગાર સજ્યો હતો, જે વ્યક્તિની માટે આ શણગાર સજ્યો હતો, હવે એ વ્યક્તિ શણગારને જોવા વાળો જ નથી તો શણગાર સજીને શું કામ છે? એટલે તો મીરાબાઈની બાએ એમ કીધું કે મીરા એસા વરને વરી ક્યાં કરે, એ તો અબ જન્મે કલ મરી જાય, તું વર गिरधर गोपाल को तेरा चुडला अमर हो जाए. તો કે વિધવા માં સામે મળે અને આપણને અપશકન થાય, જેને આપણને જન્મ આપ્યો છે સાહેબ. મેં શરૂઆત કરી, બાને બોલાવું ને એમ કહું કે તમે શ્રીફળ લઈ લો. મારે ચેક કરવું હતું કે આનાથી શું ફરક થાય એમ. માની લો કે કોઈની દીકરી વિધવા હોય અને આપણને સ્વામી મળે અને આપણને અપશકન થાય તો કોઈ પુરુષ વિધવા હશે જ નહીં. ઈ હામાં મળે તો આપણને અપશકન ન થાય? આવું કોઈ નક્કી કર્યું છે આપણે? આમાં ઘણા એવા પુરુષો હોય કે એની સ્ત્રી ગુજરી ગયા પછી એ એમ જ હોય ને, પણ નક્કી થાય છે ને નક્કી નથી થતું એનું કારણ એક છે સાહેબ કે સ્ત્રી
એનો પતિના દેહાંત પછી ચૂડી ના પહેરે, સેથો ના કરે, મંગળસૂત્ર ન પહેરે, ચાંદલો ન કરે, એટલે આપણને ખબર પડે કે આને ધણી નથી, આ વિધવા છે. આપણી કઈ ખબર પડે? આપણી કોઈ નિશાની કરી? આને તો નિશાની રાખી હતી પોતાના પતિની, કે આટલી નિશાની તો મારા પતિની છે એમ. આપણી પાસે એક નિશાની એ લગભગ હવે ખીચીએ ટીંગાડી દેવી છે. આપણે આપણા પુરુષ પાસે એક નિશાની હોય ધણીની. આપણો સદગુરુ આપણને જે કંઠી બાંધે ને એ આપણા સદગુરુનું મંગળસૂત્ર છે સાહેબ. એ જીવતા મરતા આપણા ગળામાં હોવું જોઈએ. હું તો એમ કહું કે તમારી કંઠી જ્યાં તૂટે ત્યાં ઊભું રહી જવું પડે સાહેબ. એ કંઠી તૂટ્યા પછી કંઠી જ્યાં સુધી પહેરાય નહીં ત્યાં સુધી અહીંયાથી હલાય નહીં. આ આપણું મંગળસૂત્ર છે. એટલે સવારામ બાપા કીધું ધણી મેં ધાર્યો છે નકળંગી ના હાથ. જેને ધણી નક્કી થઈ ગયા હોય સાહેબ, એમ કોઈ આ દુનિયાની સ્ત્રી છે ને એને ધણી નક્કી કર્યો છે, આ મારો ધણી. જેને પોતાનું સર્વસ્વ જીવન સમર્પિત પોતાના ચરણમાં કરી દે છે. અને એ દીકરી પછી વિધવા હોય ને બજારમાં નીકળે અને હું તમે સારા કામે જતા હોય ને મને તમને અપશકન થાય, યાદ કરજો સાહેબ એ દિવસને. ક્યારેક આપણી પત્ની પણ વિધવા થશે, ક્યારેક આપણી દીકરી પણ વિધવા થશે, ક્યારેક આપણી માં પણ વિધવા થશે, ક્યારેક આપણી ભોજાઈ પણ વિધવા થશે. અને તમારે જ બધાને પાછું કરાવવું પડશે કામ. કહેવાનો અર્થ એટલો છે, જે આ કુરિવાજો છે આપણા, વિધવાનો અર્થ મને અત્યાર સુધી સમજાણો છે ને એક જ સમજાણો છે, વિધવા એટલે એક દીકરી. વિધવાનો અર્થ બીજો કઈ થાય જ નહીં. વિધવા એટલે એક દીકરી. દીકરી એટલે શું? જ્યારે આ દીકરી જન્મે ને ત્યારે નો એની માથે એના ગળામાં મંગળસૂત્ર હોય, નો એને ચાંદલો હોય, નો સેથો હોય. આ એક જ એવું પાત્ર છે સાહેબ કે જેવું એના પતિનું દેહાંત થાય ને એટલે જેવી હતી એવી બની જાય છે. જેવી હું જન્મી હતી એવી દીકરી તરીકે. એટલે કોઈ વિધવા દીકરી હામી મળે અને મને તમને એવો ભાસ થઈ જાય કે મને કોઈ દીકરી હામી મળી છે, તો તમારા કોઈ દી કામ નહીં અટકાય. પણ આપણને આવું થતું નથી. તો જીવનમાં ધીરે ધીરે આવા જે રિવાજો છે એનેથી દૂર રહેવાનો પ્રયત્ન કરજો. એટલે કીધું છે કે દુઃખમાં જે સાથ આપે એને ઈશ્વર કહેવાય અને સુખમાં સાથ આપે એને જીવ કહેવાય. જીવ અને ઈશ્વરમાં આ ફરક છે. મારા ને તમારા જીવનમાં જે દુઃખમાં સાથ આપે ને એને ઈશ્વર કહેવાય અને સુખમાં સાથ આપે એને જીવ કહેવાય. સમજાય? તમારું ઊભું કરેલા દુઃખમાં ક્યારેય ઈશ્વર સાથ આપતો નથી. એટલે હાથે ઊભું નથી કરવાનું. જો સુખ અને દુઃખ ક્યાં છે તમને અત્યારે કહી દઉં, બરાબર ને? પછી કાલે પાછું આ ત્રણની કથા આપણે ફરીવાર કરશું. પણ દુઃખ ક્યાં છે એ તમને કહી દઉં. તમને બોલતા આવડી જાય એટલે સુખ અને તમને બોલતા ન આવડે એટલે દુઃખ. તમારી વાણી જ તમને સુખ અને દુઃખનો અભ્યાસ કરાવશે. તમારા ઘરે દીકરાની વહુ હોય અને તમે ઉંમર લાયક હોય ને દીકરાની વહુને કઈ રસોઈ બનાવતા ન આવડતું હોય અને તમે એમ કહો તારી માએ નથી શીખવાડ્યું એટલે દુઃખ. અને તમે એમ કહો ને કે દીકરી બટા એમ ન થાય, હાલ હું પડકે ઊભી રહો, આમ બનાય, આ થઈ જાય એટલે સુખ. એ દીકરી તરત તમને સાંજે જમવા હાથ કરવા આવશે, પણ એની માને યાદ કરશો ને તો 3 દિવસ ખાવાનું નહીં પૂછે. એટલે સુખ અને દુઃખ મારીને તમારી વાણી મને તમને આપે છે. કોણ આપે છે? મારીને તમારી વાણી મને તમને આ સુખ દુઃખ આપે છે. તો હવે 5 વાગી ગયા, આરતી પણ કરવાની છે અને અમારે ગોપાલભાઈને જો બાપુની કથામાં પણ જવાનું છે. અને આપણો કથાનો ટાઈમ 5 વાગ્યાનો જ છે. ડેલી 5 વાગે કથા. કારણ કે અમે બધા પછી આમ પાછા ફરવા આવ્યા જઈએ. અને ઠાકરજીભાઈને વિનંતી કે અમારા બધા છોકરાઓને જ્યાં ઉતારો છે અહીંયા કઈ પંખા ન હોય તો પંખાની વ્યવસ્થા, ચા પાણી, સવારમાં નાસ્તો. હું તો હાજર નહીં હોય પણ દરરોજ તમે ધ્યાન રાખજો. હા, અમે બધા આમ એક છે. તમને કહી દઉં ને કથા ક્યારે સારી લાગે? આવડા બધા હોય તો.
આવડા છે ને હું અહીંથી શબ્દ મૂકું ને એ કપડા વગર ના હોય, કપડા આવડા પ્યાર આવે. આ હોય તો જ આપણી કથા હારી લાગે, નકર કથા હારી લાગે ને. એટલે મારી કરતા જાજા તમે આમને હાચવજો એમ. હું મારી રીતે હાચવે છે, દરરોજ ગાડી લઈને મને મજા આવશે, નીકળી જાય છે. પણ આ બધાને તમે હાચવજો. જયદીપભાઈ તમે રોકાવાના બાપા? હા